आर्मी अग्निवीर भर्ती प्रक्रिया तेमज स्पर्धात्मक परीक्षानी फिजिकल तैयारीओ माटेनी सुविधा आपवानी मांग अर्थे विद्यार्थीओए कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठव्युं। स्पर्धात्मक परीक्षानी फिजिकल तैयारीओ करवा माटे विद्यार्थीओने पड़ती अगवडताने दूर करवा माटे विद्यार्थीओ द्वारा कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठव्युं हतुं, जेमां विद्यार्थीओ द्वारा ग्राउंड लाइब्रेरी सहितना मुद्दे मांग करवामां आवी हती। મારું નામ ચૌહાણ અજય રાજુભાઈ છે। આજે અમે અગ્નિવીર ભરતી માટે આવેદન પત્ર આપવા આવ્યા છે અને બીજું ભાવનગરમાં ગ્રાઉન્ડ સારામાં સારું મળી રહે ફ્રીમાં અને સારામાં સારી લાઇબ્રેરી મળી રહે એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદન આપવા આવેલા છે। તો બીજું તો અગ્નિવીર ભરતીમાં છે જે વિદ્યાર્થી સાથે અન્યાય થયો છે, બરાબર। અમે તો જામનગર ગયા હતા ત્યાં આવેદન ના પણ આપ્યું છે, પણ અમારો કલેક્ટર સાહેબને નિવેદન છે કે આનું નિવારણ જલ્દી લાવવામાં આવે અને અગ્નિવીરમાં જે વિદ્યાર્થીને પાસ માર્ક થઈ જાય છે પાસિંગ, છતાંય એ લોકોના નામ નથી અને જે લોકો 1 વર્ષથી તૈયારી કરતા નતા એવા વિદ્યાર્થીના નામ છે। એટલે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે આ જે અગ્નિવીર ભરતી છે એનું નિવારણ સારામાં સારું લાવવામાં આવે। અને બીજું તો ભાવનગરની જે અમારે ગ્રાઉન્ડની અછત છે, લાઇબ્રેરીની અછત છે, તો જે છેવાડાનો વિદ્યાર્થી છે હાલમાં રોડ ઉપર રનિંગ કરે છે, તો રેલવેનું ગ્રાઉન્ડ છે બંધ કરી દેવામાં આવ્યું। એના હિસાબે અમને ફૂલસરમાં ગ્રાઉન્ડ આપ્યું હતું, તો ફૂલસરનું ગ્રાઉન્ડ અત્યારે એટલી હદમાં ખરાબ થઈ ગયું છે કે ત્યાં વિદ્યાર્થી રનિંગ કરવા માટે જ નથી, વિદ્યાર્થી રોડ ઉપર રનિંગ કરવા જાય। સાવરદાસનું કોલેજનું ગ્રાઉન્ડ છે અત્યારે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું છે, તો એના લીધે વિદ્યાર્થી રોડ ઉપર રનિંગ કરવા જાય છે। હવે તમે વિચાર કરો, કાળિયાબીડમાં અમને તાજેતરમાં એક ઘટના બની છે એક્સિડન્ટની, બરાબર? એવી ઘટના વિદ્યાર્થી સાથે બનશે તો આનો જવાબદારી કયું તંત્ર લેશે? કોઈ ભાજપ સરકાર લેશે કે આમ આદમી પાર્ટી લેશે કે કોંગ્રેસ? ભાઈ અમારે કોઈ પાર્ટી આરે લેવા દેવા નથી, સરકાર કોઈ નહીં હોય, બરાબર? વિદ્યાર્થી તો વિદ્યાર્થી જ રહેવાનો છે ભાઈ, એટલે વિદ્યાર્થીને કોઈ સરકાર આરે લેવા દેવા નથી, બરાબર? વિદ્યાર્થી તો વિદ્યાર્થી રહેવા તૈયારી। એટલે અમને માંગણી કરવામાં આવે કે ખારની આજુબાજુના વિસ્તાર, ખાર રેજીમેન્ટમાં રૂવા સાઈડ છે ત્યાં પણ અમને પરમિટ છે, અમને ગ્રાઉન્ડ આપી દેવામાં આવે ફ્રીમાં, સારામાં સારી લાઇબ્રેરી મળે, તો ચારેય દિશામાં ભાવનગર છે ટૂંકમાં સારામાં સારી લાઇબ્રેરી મળે અને ચારેય દિશામાં અમને સારામાં સારું ગ્રાઉન્ડ મળે। બાકી જય હિન્દ, જય ભારત।